છે ભીમનાથ મહાદેવ મંદિર અને અહીંયા લોકો પણ ઘણા પ્રમાણમાં છે અને અહીંયા અત્યારે પ્રસાદી પણ ચાલુ છે. પાણી અત્યારે મહાદેવના દર્શન કરીને અમે બધે ઉપર ચાલ્યા. આભાપરા ડુંગર ઉપર છે. અડધો કિલોમીટર જેટલું હશે કે કિલોમીટર જેટલું જોઈએ. 1.5 થઈ ગયો. પહોંચી શકશું કે નહીં ચેડા પછી ખબર પડે. કેટલું ખાય બહુ રસ્તો ઉપર બહુ દૂર છે એટલે અમારે ત્યાં ટ્રેકિંગમાં થોડીએ છીએ આવા રસ્તા ઉપર. ગમે છે રોગ બંધ ના થવો જોઈએ. બ્લોગર ને પછી ખબર પડવાની. આપણી ગાડી આવી ગઈ. થાકી ગયા અત્યારે બધા આવા પર ચડતા ચડતા. હવે તો કેમ સ્ટીકે હરખી નથી પકડાતી. બસ એટલું રહ્યું ચડવાનું. 800 મીટર ચડ્યા અમે. મોટા જોયા જેવા ભાઈનું ચિરાગભાઈ, અંકિતભાઈ. બાકી ભારી ગઈ હતા ચાલુ કરવાની. નાનું વોટરફોલ. વિડિયો ઉતારો જરા પછી તો મને ઉતારો. પાણી પીવા માટે નેચરલી પાણી ઠંડુ બોર ફ્રીજથી પણ. અત્યારે અમે આપાપર ઉપર આવી ગયા છે અને અત્યારે કંઈક 1000 મીટર હશે ઉપર. અહીંયા ઝીલ અત્યારે અહીંની. જોકે આટલું આગળ તો નહીં જાય બહુ, પાણી ભરોસો ના કરે. પણ ચોમાસામાં આવવાની મજા અલગ છે ટ્રેકિંગની. ચોમાસામાં એકવાર તો આવવું જ જોઈએ ચોમાસામાં. મહાદેવ હર હર મહાદેવ. સ્ટીક આમ પકડ ને મારો વાતું કઈ રે જવાની એકલા કોક કાંડો કે એવું ના હોય. ઓડિયન્સ તમારી સાથે વાતો ચાલુ છે. ચાળવાય કહે કા પી ગયો ગાંજા. હેલો ગાઈસ. આવતો રે ભાઈ બન, તું આવતો રે. આવતા જ રહ્યો બધા. આ ગજા પેલા મને પીતા જેવું ના હોય. ઓલું જૈણાનું હોય ને ચોખ્ખું પાણી હોય.
અત્યારે જોઉં છો તમે આ બપોરનો થોડોક રસ્તો રહેશે, બાકી પાછળ ડુંગર છે આ બધા. આમ થઈને આ છેદમાં તળાવ દેખાય છે, માંથી આમ થઈને આવ્યા છે ડુંગરમાંથી. અત્યારે અમે ડુંગરની અંદર બૈડો આગળ નીકળી ગયા છે, એ સાથે રહેવું જરૂરી છે. થોડું કરી છું ફાઇનલ હવે પૂછવા આવ્યા. હર હર મહાદેવ. આ જોજો આ ઝીલ તો ઓળખીતી લાગે. જોઈ છે ડબલ જી. શ્રી રામ. હર મહાદેવ. ગરમ પાણી કરીને ઠોકી દો. બ્લોક બનાવો. બ્લોક તમે આમ ભાઈ કે ફાઇનલ ઉપર પહોંચી ગયા છે. હજી મંજિલ દૂર છે પણ મનીષ હવે તો કહે છે કે ઉપર પહોંચી ગયા. તો જ આ પહોંચે, નકા આ બધે પહોંચે એવા નથી. મંજી ઘર દૂર હે. એમ કહેવાનું બસ પહોંચી ગયા. એટલે જો આ કેમ ચડે હે, મારે તો આખો ફોન ફેરવવો પડે. આની જેમ જાય ગોલી ટુ ગોલી. બસ આ રહ્યું મંદિર. હવે પૂરું થઈ બસ આ રહ્યું, ખોટું નથી કહેવાનું. જો રહ્યું દેખાય છે. જો બધા થાકી ગયા તો ઊભી ગયા. થાકી જાય. વરસાદ કાકા કેમ છોડાઈ ગયો? લાગે કે પછી
જોવા માટે. ઉપરનો નજારો અને આ છે યોગી ત્રિકમાચાર્યજીનું મંદિર. છેડ ઉપર ચડતા ચડતા આમ ફરીને અહીં આવ્યા છે અમે બધા. ઠેકડો કર્યો. અને આ છે વિંધ્યવાસિની માનું મંદિર જે પ્રાચીન છે. ફાઇનલી ઉપર અમે દર્શન કરીને અત્યારે નીચે ઉતરીએ છીએ બીજા રસ્તે. આબા પર ચડવાના બે રસ્તા છે. તો આપણે માતાજીના મંદિરથી થોડોક નીચેથી રસ્તો જાય છે ત્યાંથી. તમારે નજારા જોતા આવવું હોય તો એ રસ્તો થોડોક લાંબો છે પણ એ રસ્તો સારો પણ છે. અને આ રસ્તો છે જે અત્યારે અમે ઉતરીએ છીએ એ ઉતરવામાં થોડોક સહેલો છે. ઉપર સાઈડ વાદળા હેઠે ઉતરતા દેખાણા. ઝાકરી વાદળા જ હોય શિયાળામાં. હા એ તમારે ગિરનાર જોવો હોય તો જવાનું. વાદળામાં તો નીકળી જાય તો તને ખબર ના પડે. ઠંડુ ઠંડુ આગે આગળ કઈ દેખાય નહીં. આકર જેવું વળી પાસે આપણે પૂગ્યા ને ત્યાં બધું સૌથી દેખાવા માંડે. ઠંડુ ઠંડુ લાગવા માંડે આવે ને ભારી મજા આવે. સિમેન્ટ નો બનાવે તો ગાડી ચડી જતી કે ના ચડી? સાબુમાં ભારી મજા આવતી. અમાર ગાંધીનગર થી બહાર થાય. સા ભેગો જા તું જા. ખાજા કૂદકો મારો જા. ભેગો નાવા ને આ બીજી સાઈડ થી રસ્તો આવતો હોય એમાં નજારો અત્યારનો નીચેનો. એ જગ્યા મસ્ત ઉતરવા. હું તો કોઈ બે રસ્તે છે ને ઓલે રસ્તે ચડવું આ રસ્તે ઉતરવું મજા જ આવશે. આ રસ્તે ઉતરશો ને એટલે તમને મદદ થશે ધીમે ઉતરવાનું. નતન ખાપશો કારણ કે હા શોર્ટ ઓલું આખું બોલવું પડે. આખું દડાંગ બહુ છે આમાં, ધાર બહુ છે ને એટલે નિરાતે ઉતરવા. આ રસ્તો બીજો રસ્તો અહીંયા આવે છે. ઓલો રસ્તો મંદિર પાસેથી દેખાય મંદિર ત્યાંથી આમ રસ્તો આમ ફરીને બધું આ સેટ અહીંયા